अन्य समाचारों જોઈએ ભાવનગરની સરટી હોસ્પિટલમાં રેગિંગનો મામલો વધુ ગરમાયો છે। ઓર્થોપેડિક બાદ હવે ગાયનેક વિભાગમાં પણ રેગિંગની ઘટનાથી ચર્ચા। યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર ઈમેલથી ફરિયાદ કરવામાં આવી છે। સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે જમવાના બિલ ભરાવતા હોવાનો આક્ષેપ છે। ગાયનેક વિભાગના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ પાસેથી પણ નાણાં લેવાતા હતા। ફરિયાદના આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પૂછપરછમાં કોઈ વિદ્યાર્થીએ સત્તાવાર જાણકારી આપી નથી। અગાઉ ઓર્થોપેડિક વિભાગના 7 ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે। સંવાદદાતા કૃણાલ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ આવી રહી છે। ડોક્ટર જેવી ડિગ્રી પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી આવતા હોય છે। હીન કૃત્યો કરતા આવા વિદ્યાર્થીઓ છે તેની સામે કેમ કોઈ એવી કડક કાર્યવાહી નથી થતી કે આવા વિદ્યાર્થીઓ માથું ઉંચકે છે અને નવા આવનારા જે વિદ્યાર્થી છે તેને ટાર્ગેટ કરે છે? બિલકુલ, જો વાત કરીએ તો ફરી એક વખત જે કહી શકાય કે મેડિકલ કોલેજ ની જે સિવિલ હોસ્પિટલ છે તે ગાયનેક વિભાગ હવે વિવાદમાં આવી છે। કેમ કે જે પ્રમાણેના જે રેસી વનના જે ડોક્ટરો છે તેની વિરુદ્ધ કહી શકાય કે જે રેગિંગની ઘટના છે તે સામે આવી છે। જેમાં જે જુનિયર જે વિદ્યાર્થીઓ છે તેની પાસેથી પૈસા પડાવતા હોવાના જે આક્ષેપો છે તે ઈ પોર્ટલ જે એન્ટી રેગિંગ જે કમિટી છે તેના ઈ પોર્ટલ ઉપર નનામી જે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી છે। આ અગાઉ પણ કહી શકાય કે ઓર્થોપેડિક વિભાગના જે સિનિયર જે ડોક્ટરો છે તેના વિરુદ્ધમાં પણ જે 7 ડોક્ટરો છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી। તે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવાના આદેશ છે તે ખુદ આરોગ્ય મંત્રીએ આપ્યા હતા। ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારની જે નનામી અરજી છે તે જુનિયર જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા કરવામાં આવી છે। પૈસા જે જમવાના છે તે પૈસા પણ જુનિયર વિદ્યાર્થીઓને આપવા પડે છે તે પ્રકારની વાત છે। તે પ્રકારની જે રેગિંગ છે તે અન્ય કહી શકાય કે અન્ય પણ આ મામલે રેગિંગ થતી હોવાના પણ જે ઉલ્લેખ છે તે ઉલ્લેખ નનામી અરજીમાં કરવામાં આવ્યા છે। જો કે આ અંગે કહી શકાય કે એન્ટી રેગિંગ જે કમિટી છે તેના દ્વારા તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। જી કૃણાલ, જાણકારી બદલ આભાર।